છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ તુરખેડા નજીક નર્મદા નદીમાંથી નાવડી દ્વારા લઈ જવાતો ₹5,75,558 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં કુલ ₹6,80,558 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે। જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે, ત્યારે વધુ એક મોટી ખેપ ઝડપી પાડવામાં આવી છે। જિલ્લા એલસીબી ટીમ કવાંટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી નાવડીમાં વિદેશી દારૂ ભરીને તુરખેડા નર્મદા નદી કિનારે આવી રહી છે। આ બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન બાતમી મુજબની નાવડી નદી કિનારે આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। નાવડીમાં તપાસ કરતા દારૂની કુલ 2,218 બોટલ મળી આવી હતી, જેની કિંમત 5,75,558 થાય છે। જોકે પોલીસને જોઈને નાવડી સવાર લોકો નદીમાં ઉતરીને ભાગી છૂટ્યા હતા। એલસીબીએ દારૂ અને નાવડી સહિત કુલ 6,80,558 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ નાવડીના માલિકોને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નમસ્કાર।